અને તમને એમ લાગે હાલો મિત્રો, નમસ્તે. કેમ છો? તમારું સ્વાગત છે. આપણે જઈએ છીએ ભવનાથ, જુનાગઢ. ચાલો ભવનાથ જઈને ભવનાથ બતાવું. મિત્રો, આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે અવશ્ય કોમેન્ટ કરજો. જય ગિરનારી. મહાશિવરાત્રિ 2025. ચાલો તમને જૂનાગઢની મહાશિવરાત્રિ બ્લોગ બતાવું. હર હર મહાદેવ. लेता जाओ, लेता जाओ। करता जाओ। बाबा मित्र मंडल आपનું હાર્દિક સ્વાગત કરે છે. ફરા કરતા જાઓ, ફરા કરતા જાઓ, ફરા કરતા જાઓ. મુકાબેને માગે લુલી લંગડી ને બેમાર ગાયો માટે ની નીરણ માટે ની સભા માટે મારા બાપલા ફરી એક રૂપિયા. ચાલો નંબર વાળા વ્યક્તિ સાજા ચશ્મા માત્ર અને તમને એમ લાગે આવો બાબા મિત્રો પ્રસાદ લેતા જાઓ. આજે શિવરાત્રિ છે. શિવરાત્રિના દિવસે આ તો મહાશિવરાત્રિનો મહાપ્રસાદ કહેવાય. પ્રસાદનો અનાદર કરીને ન કહેવાય. આજે પ્રસાદ લેતા જાઓ મારા મિત્રો. હાથ જોડીને પ્રસાદ લેતા જાઓ. મિત્રો બપોર થઈ ગયા છે ને આપણે
પ્રસાદી લેવા બેઠી ગયા છીએ, તો હાલો બધાય પ્રસાદી લેવા. હર હર મહાદેવ. ગિરનારી ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગિરનારી ગ્રુપના 3 પ્રકારના ભજીયા ખાતા જાઓ. હર હર મહાદેવનું નામ બોલતા જાઓ. 3 પ્રકારના ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ લાલ ઢોકળા અને સાથે બુંદી તો ખરી, અને ઘરના ગરમા ગરમ ગિરનારી ગ્રુપના ભજીયા એકવાર ચાખતા. ચેનલ હે યુટ્યુબમાં શું નામ? ગામડાની સફેદ. હા, ગામડાની સફેદ. ગામરાની સફેદ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. કઈ ચેનલ? વધારો એને હર હર મહાદેવ. કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ. શ્રી બાલનાથ મહાદેવ પૂજારી શ્રી અરુણભાઈ પ્રસાદ લેતા દર વર્ષે શિવરાત્રિની અંદર પાણી, ઠંડી છાશ અને લાઈ ભજીયા ખાસ કાળજી રાખવી. દર વર્ષે મારું લગભગ અંશેત્ર 150 વર્ષ પહેલાનું જૂનું છે. એટલે ભવનાથની અંદર જૂનામાં જૂનું અંશેત્ર બાલનાથ મહાદેવ મહાકાળીનું મંદિર દામોદર કુંડની બાજુમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુને ઠંડી છાશ અને ઠંડુ પાણી પીવડાવું છું. બોલો બાલનાથ મહાદેવ, બોલો મહાકાળી મા.